ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન થતા મસાલા પાક ઈસબગુલ બટેકા સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓનું દર વર્ષે યુએસ અને ગલ્ફના દેશોમાં નિકાસ થાય છે, પરંતુ યુદ્ધના પગલે હાલમાં શિપિંગ કંપનીઝે એકાએક ભાડાઓમાં તોતિંગ વધારો કરી દીધો, જેના કારણે મહેસાણા જિલ્લાના એક્સપોર્ટર્સના જુદા જુદા માલ સામાનના 200 થી 300 કન્ટેનર શિપિંગ યાર્ડ ઉપર અટવાઈ ગયા છે। મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં જીરું અને વરિયાળી સહિતના વિવિધ મસાલા પાકોના કુલ ઉત્પાદન પૈકીના 45% જથ્થાની વિદેશમાં નિકાસ થાય છે। જો યુદ્ધ હજુ લંબાશે તો આ વિસ્તારના વેપારીઓને મોટો આર્થિક ફટકો પડી શકે છે। આજે કન્ટેનરના ભાડા જે ચાલતા હતા એનાથી 5 થી 6 ગણા કન્ટેનર ભાડા વધી ગયા છે। કોઈ વીમા કંપનીઓ વીમાના પ્રીમિયમ વધારી દીધેલા છે, એટલે અહીંયાથી જે માલ એક્સપોર્ટ થતો હાલ ટોટલ બંધ છે। આજે પછી લોકલ આવકો ખેડૂતો અહીંયા માલ આવતા હોય, ખેડૂતોના માલો 300-400 રૂપિયા નીચે માગતા હોય વેપારીઓ, ખેડૂતોને પોષણ પડતું નથી। એટલે જલ્દીમાં જલ્દી એબીપીના માધ્યમથી હું વિનંતી કરું છું કે ઝડપી આ યુદ્ધ શાંત થઈ જાય તો પછી ગ્રાહકીઓ વધે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે।